રાજ્યમાં હવે કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું છે। આગામી દિવસોમાં તાપમાન વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી। અમદાવાદમાં 48 કલાકમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે। બપોરના સમયે હીટવેવની શક્યતાએ હવામાન વિભાગનું એલર્ટ છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બફારાનો અનુભવ થશે। એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં પડશે આગ ઝરતી ગરમી। તો આઈએમડીના જણાવ્યા મુજબ આ વખતે દરિયાકાંઠાના રાજ્ય ખાસ તો ગુજરાત, મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં ગરમીના દિવસો સામાન્ય કરતાં વધુ રહેશે અને તેની અસર રાજ્યમાં વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં સરેરાશ 0.8 ડિગ્રી વધુ છે। તો સામે અમરેલીમાં તાપમાનનો પારો 41.1 ડિગ્રી છે, રાજકોટમાં 40.7 ડિગ્રી, તો સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રીએ પહોંચી ગયો છે। રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર છે અને હજુ આગામી 48 કલાકમાં તાપમાન 2 ડિગ્રી વધવાની શક્યતા સેવાઈ રહી છે। તો ગરમીનો પારો હવે જોવા મળશે, કારણ કે એપ્રિલનો હવે અંત પણ આવ્યો અને આમ પણ ગરમી દર વર્ષે સરખામણીએ જોઈએ તો ખૂબ મોડી શરૂ થઈ છે અને હવે એપ્રિલ મે તો ગરમી રહેતી હોય છે। હવે તેના માટે લોકોએ તૈયાર રહેવું પડશે, કારણ કે તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધી શકે છે અને ત્યારબાદ એપ્રિલનું છેલ્લું અઠવાડિયું અને મે આખો મહિનો ગરમી જોવા મળશે। તો ગરમીને લઈને જે આગાહી કરવામાં આવી છે તે આપણે ગ્રાફિકલી સમજાવી, જેથી કરીને આપ સારી રીતે સમજી શકો કે આપના વિસ્તારમાં ગરમી આવનારા દિવસોમાં કેવી રહેશે। એક તો રેકોર્ડ તૂટી શકે છે ગરમીનો। ગરમી અંગે હવામાન વિભાગે આ મોટી આગાહી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ વખતે ગરમી થોડી દર વર્ષે સરખામણીએ વધારે રહેશે, સામાન્યથી વધુ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં આકરી ગરમી પડશે, એટલે કે પશ્ચિમ ભારતની વાત થઈ રહી છે કે જ્યાં વધારે ગરમીનું જોર જોવા મળી શકે છે। આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ તો તમામ જગ્યાએ રહેશે, જોકે અત્યારે પણ 40ની આસપાસ તો છે, 40થી વધુ પણ છે, જે આવનારા સમયમાં વધી શકે છે। ગુજરાતની સ્પેસિફિક વાત કરીએ, દેશમાં ગુજરાત, મહારાષ્ટ્રની વાત કરીએ, પરંતુ ગુજરાતની અંદર અમદાવાદ હોય, સૌરાષ્ટ્ર, તમામ જગ્યાએ સામાન્યથી વધારે તાપમાન તો અત્યારથી જ નોંધાઈ રહ્યું છે અને તે આગામી સમયમાં પણ યથાવત રહી શકે છે તેવી પૂરેપૂરી સંભાવનાઓ જોવામાં આવી રહી છે। અમદાવાદમાં 48 કલાકમાં તાપમાન વધારો થવાની પૂરેપૂરી આગાહી છે, એટલે કે આજે બુધવાર, બુધ અને ગુરુ, ત્યારબાદ ગરમી એકદમ પીક પકડશે, જ્યાં 43 ડિગ્રીને પાર અમદાવાદમાં તાપમાન પહોંચવાની પૂરેપૂરી શક્યતા અત્યારે જોવામાં આવી રહી છે। અનેક વિસ્તારોમાં હીટવેવની પણ આગાહી કરાઈ છે, એટલે બને તો વધુ પાણી પીવાનું રાખો, જરૂર વગર બપોરે બહાર નીકળો તો પછી પોતાની જાતને ઢાંકીને, માથે ટોપી હોય, ગ્લવ્સ પહેર્યા હોય તો પછી આપને રાહત થઈ શકે છે, કારણ કે તકેદારી રાખવી જરૂરી છે। એપ્રિલનો અંત અને મેની શરૂઆતમાં ગરમીના એંધાણ છે, જો કે આ મહિના જ ગરમીના છે, સિઝન પણ ઉનાળો છે, ત્યારે એપ્રિલ તો ખૂબ લેટ હવે શરૂ થઈ છે ગરમી, કારણ કે 3 અઠવાડિયા પતી ગયા। હવે ગરમી 1 અઠવાડિયું, ત્યારબાદ મે મહિનો, આમ 5 અઠવાડિયા ગરમી જોવા મળશે। આગામી સમયમાં ગુજરાતમાં દરેક જિલ્લામાં 40થી ઉપર તો તાપમાન ચોક્કસ જોવા મળશે।